નમસ્કાર દર્શક મિત્રો, શું ખરેખર ભાજપના નેતાએ રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ કઈ પાર્ટીના હાથ પકડી રહ્યા છે? જાણીએ આખી વિગત ફક્ત અહીં આપના વિશ્વાસપાત્ર ન્યૂઝ ચેનલ પર। ગુજરાતના રાજકારણમાં ફરી એક વખત ભારે હલચલ અને એકે પણ વખતે છોટાઉદેપુરમાંથી જ્યાં ભાજપના એક મજબૂત નેતા રાજીનામું આપીને હવે બીજી પાર્ટીમાં જોડવાની તૈયારી કરી રહ્યા છે। આ સમાચાર માત્ર અફવા નથી, અમારી રિપોર્ટિંગ મુજબ ચોક્કસ રાજીનામું નજીકના દિવસોમાં જાહેર થઈ શકે છે। કારણ રાજકીય અવગણના કે પછી જનનેતીને વચ્ચે વધતી નારાજગી। આજે છે છોટાઉદેપુર જિલ્લા એક સમય હતું જ્યારે અહીં ભાજપની મજબૂત પકડ હતી, પરંતુ હવે તે પાર્ટીના નેતા નારાજ છે। આ નિવૃત્ત થનાર નેતા અસલી નામ મૂકવું, તેમણે છેલ્લા 20 વર્ષથી છોટાઉદેપુરના ભાજપ માટે કામગીરી કરી છે। જિલ્લા પ્રમુખના પદેથી લઈને ધારાસભ્ય સુધી તેમની રાજકીય સફર પ્રભાવશાળી રહી છે। જો કે છેલ્લા 2 વર્ષથી પાર્ટી તરફથી કોઈ મોટું પદ મળ્યું નહીં અને સત્તાવાર તે અવગણના પણ વધી ગઈ। અંદરની માહિતી પ્રમાણે તેમણે 3 મુખ્ય મુદ્દાઓ લઈને તણાવ અનુભવ્યું। ટિકિટ વિવાદ, આગમનની ચૂંટણીમાં નવી રીતે ટિકિટ વિતરણ કરવાની વાતથી નારાજગી, ઘૂસણખોરીના આરોપો, જિલ્લાના સ્તરે કેટલાક કાર્યક્રમોમાં નામના ઉપયોગ પછી તેમને કટોકટીનો સામનો કરવો પડ્યો। અફરશાહી દબાણ, ભાજપના સ્થાનિક નેતાઓ ઉપર અધિકારીઓ દ્વારા દબાણ વધ્યું છે। જોઈને તે કેટલાક રાજકીય નિર્ણયો હાથ બાંધી દેવાય છે। આપને મળેલી માહિતી પ્રમાણે તેઓ હવે આમ આદમી પાર્ટી અથવા તે કોંગ્રેસ સાથે વાતચીતમાં છે। કાર્યકર જણાવ્યું છે કે હા, તેમના સંપર્કમાં અમે છીએ, અમારી વિચારધારા તેમને અતિશય ભાવે છે। જ્યારે કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ પણ ખુલ્લેઆમ આમંત્રણ આપ્યું છે, જૂની મિત્રતા અને જન માટેની કામગીરીને ધ્યાન રાખીને। જો આ નેતા બીજી પાર્ટીમાં જોડાય છે તો આદિવાસી મતદારો ભાજપની છબીને તીવ્ર ઝટકો લાગશે। સ્થાનિક સમીકરણ બદલાશે અને વિપક્ષ મજબૂત બનશે। કોંગ્રેસ પણ નવી ઉર્જા મળશે, ખાસ કરીને ટ્રાઇબલ ડોમેસ ધરાવતા વિસ્તારોમાં। આ નેતાઓએ ખરું કામ કર્યું છે, ભાજપમાં હવે એમની કદર નથી। અમે તેમને સપોર્ટ કરીશું, કોઈ પણ પાર્ટીમાં જાય કામદારોના નેતા છે। હવે જો આમ આદમી પાર્ટીમાં જાય તો તમે વિચાર કરીશું। ભાજપની અંદર અપ્રતિષ્ઠિત રીતે ચર્ચાઓ છે કે આ રાજીનામું પાર્ટીના માટે પોલ છે, કારણ કે જૂના નેતાઓની જગ્યાએ નવા ચહેરાઓનો તક મળી શકે છે। પરંતુ કેટલાક નેતાઓ આશંકિત કરે છે આ પગલું ડોમિટ ઇફેક્ટ રૂપે અન્ય મતવિરોધીઓને પણ પ્રેરણા આપી શકે છે। આગામી 10-15 દિવસ મહત્વપૂર્ણ રહેશે। રાજીનામું જાહેર થશે અને પછી પાર્ટી જોડાણની જાહેરાત પડશે। પાર્ટી કાર્યાલયમાં મીડિયા સંમેલન થવાની શક્યતા છે, જ્યાં તેઓ ખુલ્લેઆમ પોતાના નિર્ણય જાહેર કરશે। આજે સાંજે તેમના નજીકના સહયોગીઓ ઇશારામાં કહી દીધું છે કે એક નવા માર્ગે ચાલવાનું આજે જરૂરી બની ગયું છે। શું નેતાઓએ પાર્ટી બદલવાની જોઈ જ્યારે 15 વૃક્ષ અવગણના મળે કે પછી માત્ર આગલા ચૂંટણીમાં મતદારોને ભાવે લઈને નિર્ણય છે? છોટાઉદેપુરની રાજકીય ખેરાણ હવે ઊંડાઈ લઈ રહી છે। એક નેતાનું બીજી પાર્ટી સાથે જોડાણ અને બદલાતા સમીકરણો 2025ની ચૂંટણી પહેલાં મોટું હલનચલન। આવો સમાચાર માટે જોડાયેલ રહો। વધુ અદ્યતન માહિતી માટે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।